કેનેડાની હોટલમાં વેઇટર સાથે થયેલ પ્રેમ. કેનેડાની કડકડતી ઠંડીમાં વિમાનમાંથી બહાર પગ મૂકતા નેરાને લાગ્યું કે જાણે આખી દુનિયા બરફની સફેદ ચાદર ઓઢીને શાંત થઈ ગઈ હોય. લાંબી મુસાફરીથી તેનું શરીર થાકી ગયું હતું અને રાત્રિ પણ ઘણી થઈ ગઈ હતી. શહેરના મધ્યમાં આવેલી એક સુંદર હોટલમાં તેણે માત્ર એક રાત રોકાવાનું નક્કી કર્યું. તેને શું ખબર હતી કે આ એક જ રાત તેના જીવનની સૌથી સુંદર અને યાદગાર રાત બની જશે. સ્વાગત કક્ષાની તમામ પ્રક્રિયા પૂરી થયા પછી હોટલનો યુવાન વેઇટર આરવ ગરમ સ્મિત સાથે તેની સામે આવ્યો. તેણે નેરાના હાથમાંથી ભારે સામાન લીધો અને ખૂબ જ નમ્રતાથી કહ્યું, તમારી મુસાફરી ઘણી લાંબી રહી છે. પહેલા ગરમ ચા પી લ્યો, પછી આરામ કરજો. તેના અવાજમાં માત્ર ફરજ નહોતી, પરંતુ એક એવી હૂંફ હતી જે નેરાના થાકેલા મનને તરત જ શાંતિ આપી ગઈ. આખો દિવસ અનેક લોકોને મળ્યા પછી પણ આરવની આંખોમાં રહેલી નિખાલસતા અને સન્માન નેરાના દિલને પહેલી જ નજરે સ્પર્શી ગયા. થોડી વારમાં આરવ ગરમ ચા લઈને આવ્યો. બહાર ધીમે ધીમે બરફ વરસી રહ્યો હતો અને હોટલના વિશાળ કાચમાંથી દેખાતું સફેદ શહેર કોઈ સ્વપ્ન કરતા શું લાગતું હતું. ચાની ચુસ્કીઓ સાથે બંને વચ્ચે સામાન્ય વાતો શરૂ થઈ. આરવે જણાવ્યું કે તે વર્ષોથી આ હોટલમાં કામ કરતો હતો અને દુનિયાભરમાંથી આવતા મહેમાનોને મળીને તેમની વાર્તાઓ સાંભળવી તેને ખૂબ ગમતી હતી. નેરાએ પણ ભારત, પોતાના પરિવાર અને બાળપણની મીઠી યાદો વિશે વાત કરી. વાતો કરતાં કરતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની બંનેને ખબર જ ન પડી. અજાણ્યા દેશમાં એક અજાણ્યો યુવાન એટલો પોતાનો લાગશે એવો વિચાર નેરાએ ક્યારેય કર્યો નહોતો. રાત વધુ ઘેરી બનતી ગઈ. નેરા પોતાના રૂમમાં જવા ઊભી થઈ ત્યારે આરવે હળવેથી કહ્યું, જો તમને વાંધો ન હોય તો હોટલના પાછળના બગીચામાંથી આજની બરફવર્ષા જરૂર જોતા જજો. આવી સુંદર રાત દરરોજ નથી આવતી. તેના શબ્દોમાં એવી નિખાલસતા હતી કે નેરાએ તરત જ તેની સાથે જવાનું સ્વીકારી લીધું. આખો બગીચો સફેદ બરફથી ઢંકાયેલો હતો. ઠંડી હવા વચ્ચે શહેરની રંગબેરંગી લાઇટો કોઈ પરીકથાની દુનિયા જેવી ચમકી રહી હતી. બંને લાંબા સમય સુધી એકબીજાની બાજુમાં ઊભા રહીને બરફ વરસતો જોતા રહ્યા. કોઈ શબ્દો નહોતા, છતાં બંનેના દિલ એકબીજાની ધડકણ સાંભળી રહ્યા હોય એવું લાગતું હતું. અચાનક નેરા ઠંડીથી ધ્રુજવા લાગી. આરવે તરત જ પોતાનો ગરમ કોટ તેના ખભા પર મૂકી દીધો અને હસીને કહ્યું, મહેમાનને ઠંડી લાગે એ મને બિલકુલ ગમતું નથી. એ ક્ષણે નેરાના હૃદયમાં એક અજાણી લાગણીનો જન્મ થયો. ધીમે ધીમે બંને વચ્ચે જીવનની વાતો શરૂ થઈ. આરવે પોતાના સંઘર્ષ, પોતાના સપનાઓ અને એકલતા વિશે જણાવ્યું. નેરાએ પણ પોતાના જીવનની ખુશીઓ અને દુઃખો તેની સામે ખુલ્લા દિલથી વ્યક્ત કર્યા. બંનેની આંખોમાં એકબીજા માટે માન, વિશ્વાસ અને હૂંફ જન્મવા લાગી. કોઈ ફિલ્મી વચનો નહોતા, કોઈ દેખાડો નહોતો, માત્ર બે અજાણ્યા દિલ ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહ્યા હતા. રાત્રિની શાંતિમાં બરફના દરેક કણ જાણે તેમની વધતી લાગણીઓના સાક્ષી બની રહ્યા હતા. વિદાયની સવાર બંને માટે સૌથી મુશ્કેલ હતી. નેરા હોટલ છોડવા નીચે આવી ત્યારે આરવે તેના માટે ગરમ કોફી તૈયાર રાખી હતી. બંનેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ આંખોમાં વિદાયની ભીનાશ સ્પષ્ટ દેખાતી હતી. નેરાએ ધીમા અવાજે કહ્યું, કદાચ ફરી ક્યારેય મુલાકાત નહીં થાય. આરવે હસીને જવાબ આપ્યો, જો લાગણીઓ સાચી હોય તો નસીબ ફરીથી મળાવી જ દેશે. એટલું કહી તેણે નેરાના હાથમાં એક નાનકડો કાગળ મૂક્યો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, જ્યારે પણ દિલ કેનેડાની આ ઠંડીને યાદ કરે ત્યારે એકવાર જરૂર પાછા આવજો. કદાચ હું તમારી રાહ જોતો હોઉં. નેરા કેનેડાથી પાછી આવી ગઈ, પરંતુ આરવનું સ્મિત, તેની આંખોની નિખાલસતા અને બરફ વર્ષાની રાત તેના દિલમાંથી ક્યારેય મટી નહીં. વર્ષો પછી જ્યારે તે ફરી એ જ હોટલના દરવાજા સામે ઊભી રહી ત્યારે પાછળથી એક ઓળખીતો અવાજ સંભળાયો હતો, નેરા, મને ખબર હતી કે એક દિવસ તમે જરૂર પાછા આવશો. મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. તેમાં આપેલ પાત્રનું નામ પણ અમે બદલેલા છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.